અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ખૂબ ભયંકર પ્લેન અકસ્માત સામે આવ્યો છે, જેમાં એર કેનેડા એક્સપ્રેસનું વિમાન લેન્ડિંગ સમયે રનવે પર ઉભેલા ફાયર ટ્રક સાથે અથડાઈ ગયું છે. ટક્કર એટલી ભીષણ હતી કે વિમાનનું કોકપિટ સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે. આ અકસ્માતમાં બંને પાયલટે જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા છે. અને સુરક્ષા કારણોસર હવે ન્યુયોર્કનું આ લાગાર્ડિયા એરપોર્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા એનબીસી અનુસાર એર કેનેડા એરલાઇન્સનું એક વિમાન કે જે મોન્ટ્રીયલથી આવી રહ્યું હતું, તે ન્યુયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર લેન્ડિંગ સમયે એક ફાયર ટ્રક સાથે અથડાઈ ગયું હતું, જેમાં 4 ફાયર ફાઇટર્સ પણ ઘાયલ થયા છે. આ ભયંકર અકસ્માતના કારણે અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા લાગાર્ડિયા એરપોર્ટને થોડાક સમય માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટક્કર એટલી ભીષણ હતી કે વિમાનનું કોકપિટ સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે અને આ અકસ્માતમાં પાયલટ અને કો પાયલટે જીવ ગુમાવ્યા છે. એર કેનેડાનું પ્લેન કે જે ફાયર ટ્રક સાથે અથડાયું છે, તે અલગ જગ્યાએ આગ બુઝાવવા જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની છે. આ પ્લેનમાં 76 યાત્રીઓ અને 4 કેબિન ક્રૂ સવાર હતા. તો આ સમગ્ર મામલે હવે ન્યુયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ તરફથી પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે લાગાર્ડિયા એરપોર્ટના રનવે નંબર 4 પર એર કેનેડા તરફથી સંચાલિત જેજ એવિએશનની ફ્લાઇટ અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં વિમાન દ્વારા પોર્ટ ઓથોરિટી, એરક્રાફ્ટ રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ ગાડીને ટક્કર મારવામાં આવી છે, જે એક અલગ અકસ્માતને રિસ્પોન્ડ કરી રહી હતી. ઇમરજન્સી રિસ્પોન્સ પ્રોટોકોલ તરત જ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે અને પોર્ટ ઓથોરિટી, પોલીસ ડિપાર્ટમેન્ટ અને એજન્સીના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની સાથે ઘટના સ્થળ પર હાલમાં તો હાજર છે. રિસ્પોન્સને સરળ કરવા માટે અને પૂરતી તપાસ કરવા માટે એરપોર્ટને હાલમાં સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત લાગાર્ડિયા એરપોર્ટનું તંત્ર ફેડરલ ઓથોરિટી સાથે પણ સતત સંપર્કમાં છે. ન્યુયોર્કના પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લાગાર્ડિયા એરપોર્ટ જવાવાળા તમામ રસ્તાઓ અને હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યા છે. વાત કરીએ લાગાર્ડિયા એરપોર્ટની, તો તે ન્યુયોર્ક શહેરનું સૌથી મહત્વનું એરપોર્ટ છે. અહીં એર ટ્રાફિક ખૂબ વધારે રહેતો હોય છે અને આ એરપોર્ટ પર કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય તો તે એર ટ્રાફિકને ખૂબ મોટા પાયે પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે અને હાલમાં તો આ મામલે તપાસ ચાલુ જ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.